રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર વધી ગઈ છે। હવે બિલખા રોડ પર સિંહ પરિવાર આવી ચડ્યો તો ધરાનગર ગેટ નજીક 6 સિંહો રોડ પર જોવા મળ્યા હતા। ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। જંગલની દિવાલ કૂદીને સિંહો રસ્તા પર આવી ચડ્યા હતા તો સિંહ પરિવારને જોઈ વાહનોના પૈડા થંભી ગયા હતા। તો ગ્રામ્ય વિસ્તારમાં સિંહો જોવા મળ્યા હતા, જેના કારણે ગ્રામજનોમાં હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રસ્તા પર આખો સિંહ પરિવાર જોવા મળ્યો, જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો પણ ત્યાં આગળ થંભી ગયા હતા, વાહનો થંભી ગયા હતા અને ત્યાં અંગેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જયપુરના બરકત નગર વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો। અનિયંત્રિત કાર સ્કૂટર અને કાર સાથે અથડાઈ હતી, ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી। અકસ્માત મોડી રાત્રે થયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। તો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। બરકત નગર વિસ્તારમાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન અકસ્માત સર્જાતા કોઈપણ પ્રકાર જાનહાની સર્જાઈ નથી। મહારાષ્ટ્રમાં બેકાબુ કારના સનસનીખેજ સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે અને સંભાજીનગર નજીક બેકાબુ કારનો અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી। જો કે આ ભયાનક અકસ્માતમાં 5 લોકોનો આબાદ બચાવ થયો છે। સમૃદ્ધિ હાઈવે પર પૂર ઝડપે આવી રહેલી એક કારે કાબુ ગુમાવ્યો હતો, ત્યારબાદ કારમાં આગ પણ લાગી ગઈ હતી। આ સમયે કારમાં 5 લોકો સવાર હતા, પરંતુ સમય સૂચકતા વાપરીને તેઓ બહાર નીકળી જતા જાનહાની ટળી ગઈ હતી। તો અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાયા બાદ કારમાં એકાએક આગ લાગી હતી, પરંતુ સમય સૂચકતાને ધ્યાને લઈને જે કારમાં સવાર લોકો હતા તેમનો આબાદ બચાવ થયો હતો। જયપુરની રાજસ્થાન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વચ્ચે મારામારી સર્જાઈ। વિદ્યાર્થીઓએ લાકડીઓ અને સળિયાથી એકબીજા પર હુમલો કર્યો। અન્ય છાત્રાલયોના વિદ્યાર્થીઓએ ગોખલે છાત્રાલયમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો। તો બંને પક્ષોએ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફ્રેશર્સ પાર્ટી દરમિયાન આ હોબાળો સર્જાયો હતો। તો વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી અને બબાલ સર્જાઈ હતી। રાજસ્થાન યુનિવર્સિટીનો આ મામલો સામે આવ્યો છે। ભરૂચના અંકલેશ્વરમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ પોલીસે આરોપી ચંદન પ્રભાકર પાંડેની દિલ્હીથી ધરપકડ કરી છે। તેની પાસેથી 42 પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરમાં રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી। તેની પાસેથી પણ ડુપ્લિકેટ માર્કશીટ, કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તો આરોપીઓ માત્ર 15,000માં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા। આખરે પોલીસે આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હીના મુખ્ય આરોપીનો મોબાઈલ નંબર મેળવી ચંદન પ્રભાકર પાંડેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કમ્પ્યુટર CPU, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે। ત્યાં સર્ચ ઓપરેશન કરતા તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ મળી આવે છે। યાત્રાધામ અંબાજીમાં મકર સંક્રાંતિ પર સાધુ સંતોનું શાહી સ્નાન યોજાશે। 2026ની મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ 10 નામ આહવાન અખાડા દ્વારા 5 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અંબાજીમાં દેશભરના સાધુ સંતોનો જમાવડો જોવા મળશે। 11 જાન્યુઆરીથી સંતોના આગમન સાથે કાર્યક્રમની શરૂઆત થશે। બાદમાં ધાર્મિક વિધિઓ થશે। મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ બપોરે 3 કલાકે શરૂ થાય છે, જેથી મુખ્ય શાહી સ્નાન 15મી જાન્યુઆરીએ ઉગતા સૂરજે કરવામાં આવશે। जो मकर संक्रांति है 14 तारीख 3 बजे लग रही है, जिस कारण से हम लोग स्नान का ये जो है ये हम लोग 15 तारीख
15 तारीख को रखेंगे, इसलिए 11 तारीख से लेकर 15 तारीख तक इस बार बड़ा भव्य मेला लगने वाली है अंबाजी के इस नगरी में। ઇન્ડિગોની સતત ફ્લાઇટ કેન્સલ થવાથી હજારો મુસાફરો રજડ્યા, પરંતુ આવી પરિસ્થિતિમાં ભારતીય રેલવે સાચી મદદગાર સાબિત થઈ છે. મુસાફરોને તેમના શહેર સુધી સમયસર પહોંચાડવા પશ્ચિમ રેલવેએ વિશેષ વ્યવસ્થા કરી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરો ફ્લાઇટ રદ થવાથી અટવાઈ ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ 9 સ્પેશિયલ ટ્રેનો દોડાવી માત્ર 2 દિવસમાં 8 ટ્રીપ પૂરી થઈ ગઈ અને મોટા પ્રમાણમાં મુસાફરોને રાહત મળી. पश्चिम रेलवे ने स्पेशल ट्रेनें चलाई हैं और ये हमारी जो नियमित ट्रेन है उसके अलावा हमने इनको परिचालित करने का फैसला लिया है. अभी तक पश्चिम रेलवे ने यात्रियों की सुविधा के लिए 9 ट्रेनों के लगभग 40 फेरे जो हैं वो नोटिफाइड कर दिए हैं कि जिससे वो यात्री एयरपोर्ट पे जिनकी क्या कहते हैं फ्लाइट कैंसिल हो चुकी है वो एक रेलवे को वैकल्पिक मार्ग के तौर पर चूज कर सकते हैं और रेल यात्रा के जरिए अपने डेस्टिनेशन तक पहुंच सकते हैं. ઇન્ડિગો એરલાઇન્સના સંકટને લઈ ટુરિસ્ટો સાથે ટૂર ઓપરેટરો પણ પરેશાન થયા છે. ફ્લાઇટ રદ થવાના કારણે અનેક લોકોને અસર પડી છે, તો ટુરિઝમ ક્ષેત્રે કરોડોનું નુકસાન થયું છે. ઇન્ટરનેશનલ ટુરિસ્ટરો પણ મોટી અસર થઈ રહી છે, ત્યારે વિઝા પ્રોસેસ માટે જતા લોકો પહોંચ્યા નથી અને તેમનું વિદેશ જવાનું સપનું ધૂંધળું બની રહ્યું છે. ઇન્ડિગો એરલાઇન્સનો ઇસ્યુ અને ટૂર ઓપરેટરથી લઈ ટુરિસ્ટો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે છે મનીષભાઈ શર્મા કે જેઓ ટૂર ઓપરેટર પણ છે અને અત્યારે મનીષભાઈ ડિસેમ્બર એટલે ખાસ કરીને લગ્નનો સમય હોય કે ફરવા જવાનો સમય હોય, ખૂબ જ આ સારો સમય હોય છે, પરંતુ અત્યારે જે રીતે એરલાઇન્સનો ઇસ્યુ ચાલી રહ્યો છે અને કેટલી મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને આપણે વાત કરી કે ડિસેમ્બરનો ટાઈમ છે એટલે પુષ્કળ સંખ્યામાં એ એનઆરઆઈ આવેલા છે, ફોરેનર અહીંયા આવેલા છે અને ટુરિસ્ટો પણ ખૂબ મોટી સંખ્યામાં છે, જેમના ડેસ્ટિનેશન અલગ અલગ ડેસ્ટિનેશનો છે અને ઇન્ટરનેશનલ કનેક્શનો પણ છે. ઇન્ડિગો કેન્સલ થવાના કારણે બધા ડેસ્ટિનેશનો ચૂકી ગયા છે અથવા નો શો થયા છે, જેના કારણે ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ઉપર સૌથી મોટી અસર જોવા મળે છે. ઇન્ડિગો કેન્સલ થવાના કારણે ઓનવર્ડ જે ફ્લાઇટો હતી એમાં પેસેન્જરો નો શો થયા. નો શો થયા એટલે કે જે પણ ટિકિટ હોય એ નોન રિફંડેબલ થઈ જાય. આવા સંજોગોની અંદર ટૂર ઓપરેટરને તો નુકસાન થયું છે, પણ સાથે સાથે જે લોકો ફરવા માટે જતા હતા એમને પણ હોટલોના કેન્સલ. અમદાવાદના વાડજ પોલીસની હદમાં ચોરી કરનાર ઝડપાયા છે. દવાખાનામાંથી 5 લાખની ચોરી કરવામાં આવી હતી. કમરના દુખાવાનું બહાનું કરવામાં આવ્યું તો હોસ્પિટલમાં ઘૂસ્યા હતા બહાનું મારીને, અને ત્યારબાદ આરોપી રાજકુમાર શર્મા અને બ્રિજ કિશોર ઝડપાયા છે. ડોક્ટરને વાતોમાં ઉલઝાવી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 30 નવેમ્બરે આ ઘટના સર્જાઈ હતી. પોલીસે 1.5 લાખ રોકડ તેમજ કાર જપ્ત કર્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પરથી આ જે આરોપીઓ છે તે ઝડપાયા હતા. છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં એમની નજર ચૂકવી 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું. આરોપી પાસેથી એક મોબાઈલ, આશરે 1.5 લાખ જેટલા રોકડા રૂપિયા અને એક બલેનો ગાડી રિકવર કરવામાં આવી છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન બાકીના જે રોકડા રૂપિયા છે એ ક્યાં વાપર્યા, કોઈને આપેલા છે કે કેમ, એ હાલ તપાસ હાથમાં ધરવામાં આવેલી છે. સુરતના જાબા બજારમાં ધાર્મિક ટ્રસ્ટની દાદાગીરીનો વિવાદ વધુ ગરમાયો છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ લોખંડના દરવાજા તો હટાવવામાં આવ્યા, પણ લોખંડના પાઇપ મૂકી ફરી એક વખત રસ્તો લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટની આ કરતૂતના કારણે ઇમરજન્સી વાહનોને 2 કિલોમીટરથી વધુનો ફેરો ફરવો પડે છે. તો આ મામલે મનપાએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. મેયરે કહ્યું છે કે આ રસ્તો તમામ સમાજના લોકો માટે આપેલો છે. મનપા દ્વારા વાહનો પર પ્રતિબંધ હોવાને લઈને બોલાર્ડ મૂકવામાં આવ્યા છે. ટૂંક સમયમાં હાઇડ્રોલિક બોલાર્ડ પણ મૂકવામાં આવશે. એના ભાગરૂપે અમે સૌનો સાથ, સૌનો વિકાસનું નિરાકરણ કરી અને બોલાર્ડ મૂકી દીધા, એટલે કોઈ પણ રાહદારી ત્યાંથી ચાલી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા ત્યાં બોલાર્ડ મૂકી દેવામાં આવે છે.
ની પહેલી એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરતમાં તૈયાર છે, જેને શનિવારે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે. 350 કરોડનું ટર્નઓવર ધરાવતી આ એપીએમસી માર્કેટે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલું છે. આ માર્કેટમાં દક્ષિણ ગુજરાત અને નજીકના અલગ અલગ રાજ્યોથી પણ મોટા પ્રમાણમાં શાકભાજી અને ફ્રૂટ આવે છે. આ માર્કેટમાંથી કેરી સહિતના અલગ અલગ ફ્રૂટમાંથી રસ અને જ્યુસ બનાવી એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. સાથે શાકભાજીના કચરામાંથી સીએનજી ગેસ પણ બનાવવામાં આવે છે. ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધુ ટર્નઓવર ધરાવતી માર્કેટ એટલે કે સુરતની એપીએમસી માર્કેટમાં વધુ એક યોગદાન ઉમેરાયું છે. કહી શકાય કે દેશની પહેલી એલિવેટર માર્કેટ બની રહી છે. 118 જેટલી દુકાનો છે. એપીએમસી માર્કેટના ચેરમેન અને 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ આપણી સાથે છે. એમની સાથે જ વાત કરીએ. સંદીપભાઈ, આ માર્કેટ ગુજરાતમાં સૌથી આગળ કેમ અને શું નવું કેમ આ કરવું પડ્યું? સુરત એપીએમસી એમબી છેલ્લા ઘણા સમયથી આવકની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં નંબર 1 છે. અને ખાસ કરીને આપણા જે પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એમની એક નેમ છે કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવી જોઈએ. એને ધ્યાનમાં રાખીને અમે આ ગુજરાતનું પહેલું એલિવેટેડ પ્રથમ માળે માર્કેટ બનાવવાની કામગીરી પૂર્ણ કરી છે. અને શનિવારે 13મી તારીખે સવારે 9:15 કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી અને રાજ્ય સરકારના અન્ય મંત્રી, સંસદ, ધારાસભ્યની હાજરીમાં અને 5 થી 6 હજાર ખેડૂતોની હાજરીમાં આ માર્કેટ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. એની સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ જે છે એની અંદર અમે ખેડૂતોની કેરી ખરીદ કરીએ, દેશી પદ્ધતિથી પતરાના સેટમાં પરરા અને ઘાસમાં એને પકવીએ, ત્યારબાદ એનો પલ્પ કરીએ, ત્યારબાદ પછી અમે સ્થાનિક કક્ષાએ અને ખાસ કરીને અમેરિકા, રશિયા, કેનેડા, દુબઈ, જર્મની, કોરિયા સહિત દેશમાં એક્સપોર્ટ કરીએ. આ વર્ષનો ટર્નઓવર 350 કરોડનો અમારો ટર્નઓવર છે. અને છેલ્લા 2 વર્ષથી અમારી સંસ્થા ગુજરાતમાં આવક દ્રષ્ટિએ સુરત નંબર 1 પર આવે છે. એમાં ખાસ કરીને અમારા શરૂઆતથી લઈને આજ સુધીના ચેરમેનોનો જે એમાં ફાળો છે એને ધ્યાનમાં રાખીને આ ખૂબ સારી કામગીરી અમે કરી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ. છૂટાછેડાનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક દંપતી વચ્ચે ભોજનમાં ડુંગળી અને લસણ ખાવાની બાબતે થતા ઝઘડા એટલી હદે વધી ગયા કે લગ્નના 11 વર્ષમાં જ વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પત્ની બાળકને લઈને જતી રહેતા પતિએ પત્નીના આહાર સંબંધિત પ્રતિબંધોને અસહ્ય જણાવી છૂટાછેડા માટેની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જે મંજૂર કરવામાં આવી હતી. બાદમાં મામલે દંપતી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યું હતું, જ્યાં છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ કોર્ટે ફગાવી દીધી છે. પત્ની એક પર્ટિક્યુલર એક ધર્મ સંપ્રદાયને ફોલો કરતી હતી, એટલે એનો એ પોતે ડુંગળી અને લસણ ખાતી નહોતી અને એનો ઘરમાં પણ એવો આગ્રહ હતો કે ઘરના બીજા સભ્યો પણ ના ખાય. અને આને લઈને નાના મોટા ઝઘડા ચાલતા હતા, બીજા મનદુખો ચાલતા હતા, બંને વચ્ચે ડિફરન્ટ ઓપિનિયન હતા, બંને વચ્ચે મનભેદ હતા, વિચારભેદ હતા. અને નીચે ફેમિલી કોર્ટે પુરવાર થઈ છે એ ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા હતા. અને એની સામે પત્નીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી, પણ અપીલમાં એની અપીલ ડિસમિસ કરવામાં આવી છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે, ત્યારે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં 54 લાખ ખેડૂત પરિવાર માત્ર ખેતી પર આધારિત છે. ખેડૂતોને ખાતર નથી મળતું, ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે. 54 लाख किसान परिवार गुजरात के अंदर किसानी पे अपना जीवन यापन करते हैं. आज किसानों का बुरा हाल है. किसान बहुत दुखी हैं. ना बीज मिलता है, खाद के लिए लंबी लंबी लाइनें लगी पड़ी हैं जगह जगह. किसान ब्याज पे लोन लेके अपने बच्चों को पढ़ाता है. ખેડૂત લગ્નના વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાઓને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ સરકાર સાથેની બેઠકમાં લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે મહત્વની રજૂઆત કરી છે. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. વરુણ પટેલે સ્થાનિક ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે શિક્ષણ અને રોજગારમાં આર્થિક અનામત લાગુ છે, તેથી ઓબીસી અનામતની જેમ જ ઈડબ્લ્યુએસને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામતનો લાભ મળવો જોઈએ.
ભાગેડુ લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે. અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે. મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય. કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય, તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે. અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે. મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી. સિઝનમાં સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં 1000 અને ચાંદીમાં 3000નો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં સોના ચાંદીના આજના ભાવ, સોનાનો ભાવ 1,32,500 પર પહોંચ્યો છે, તો ચાંદીનો ભાવ 1,85,000 નોંધાયો છે. તો એક તરફ લગ્નગાળો ચાલી રહ્યો છે અને બીજી તરફ જે સોના ચાંદીના ભાવ છે તેમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ જે ખરીદી કરતા લોકો છે તે પણ અત્યારે અચકાઈ રહ્યા છે, કારણ કે સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઇન્ડિગો ફ્લાઇટને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 4 વાગ્યા સુધીમાં અમદાવાદ આવતી જતી જે 41 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે. ઇન્ડિગો ફ્લાઇટ કેટલાય દિવસથી જે મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી રહી છે. તેના કારણે જે અવરજવર કરનારા મુસાફરો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ તમામ વચ્ચે ઇન્ડિગો ફ્લાઇટ વિવાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 4 વાગ્યા સુધીમાં અમદાવાદ આવતી જતી જે 41 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે. એટલે તમામ જે આ મુસાફરો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે 1-2 નહીં પરંતુ અમદાવાદ આવતી જતી જે 41 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે. અમદાવાદનો સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ અને જાહેર જનતા માટે આ બ્રિજ જે છે તે 25 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. અગાઉ 5 દિવસ ઇન્સ્પેક્શન માટે બંધ કરવામાં આવ્યો હતો. તિરાડ પડ્યા બાદ હજી પણ વિવિધ એજન્સી ઇન્સ્પેક્શન કરી રહી છે. તો અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે તે હવે 25 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે અને અગાઉ પણ 5 દિવસ સુધી ઇન્સ્પેક્શન માટે આ જે બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો હતો. સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે. દીપિકા, જે સુભાષ બ્રિજ છે તે ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે 25 ડિસેમ્બર સુધી, આખરે શું સમસ્યા? 4 ડિસેમ્બરના રોજ ગુરુવારના દિવસે ખાસ કરીને સાંજના સમયે સુભાષ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે 5 દિવસ માટે ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને તે દરમિયાન ખાસ કરીને સુભાષ બ્રિજને બંધ રાખવામાં આવશે. વિવિધ એજન્સીઓ આવી પણ ખરા અને રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગની જે ટીમ છે, અધિકારીઓની ટીમ, તે પણ તપાસ કરીને ગઈ. હજુ પણ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે અને ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ કરીને બ્રિજના જે કહી શકાય કે સ્પાન છે તેનો એક ભાગ તૂટી ગયો છે, તો તેને રિપેર કરવા માટે હજુ ઇન્સ્પેક્શન ટીમ છે તેને વધુ સમય લાગી શકે તેવો છે અને તેને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે 25 ડિસેમ્બર સુધી આ બ્રિજ છે તે બંધ રહેશે અને 25 ડિસેમ્બર બાદ પણ હજુ આ સમય છે તે લંબાવાઈ શકાય છે, કારણ કે વિવિધ એજન્સીઓની જે તપાસ છે તપાસ ચાલી રહી છે અને આ તપાસ અંતર્ગત ખાસ કરીને આખો બ્રિજ તોડી નાખવો કે પછી ફરીથી જે ભાગમાં રિપેરિંગનું કામ કરવું તે માટે પણ ખાસ કરીને નિર્ણય લેવાનો બાકી છે. જો કે હજુ તેની માટે સમય લાગશે અને તેને લઈને હાલ તો 25 ડિસેમ્બર સુધીનો વધુ એક સમય આપવામાં આવ્યો છે. જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રોડ પર આગનો આ બનાવ બન્યો છે. કારખાનામાં આગ લાગતા વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા
1.5 કલાક બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી તો બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તો આગ લાગવાનો આ મામલો સામે આવ્યો છે લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય લાગ્યો હતો ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો બીજી તરફ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો તો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા પણ નજરે પડ્યા હતા આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બંગડીનું જે કારખાનું આવેલું હતું તે કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા તો બીજી તરફ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો તો ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો કલાકથી 1.5 કલાક જેટલો સમય લાગ્યો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો બંગડીનું આ કારખાનું કે જેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી મહેસાણા વિસનગરમાં હાઈવે પર આગનો બનાવ બન્યો છે મહેસાણા ચોકડી નજીક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની તો કેશવ કોમ્પ્લેક્સની સામે આવેલા કોમ્પ્લેક્સના પ્રથમ માળે આગ લાગી હતી કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સ ઓફિસમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મહેસાણાનો મામલો સામે આવ્યો છે કે જ્યાં કોમ્પ્લેક્સમાં જે ફાઇનાન્સની ઓફિસ આવેલી હતી તે ઓફિસમાં આગની ઘટના સર્જાઈ હતી તો ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો ચોકડી નજીક હાઈવે પર જ અકસ્માતની આજે આગની ઘટના છે તે સર્જાઈ હતી અને જે ફાઇનાન્સ ઓફિસ છે તેમાં આગ લાગી હતી તો આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવાયો હતો